હેલો ગાઈસ, કેમ છો બધા? તો હું આવી ગઈ છું નાયા ધોયા વગરની ભેળ બનાવવા, કેમ કે મને લાગી ગઈ હતી બહુ જ ભૂખ. અને ગાઈસ, હમણાં તો મને એવી ભૂખ લાગે છે ને કે હાવ કંઈ રહેવાય જ નહીં. તાત્કાલિક મારે બધું બનાવવું જ પડે. અને પછી મેં બનાવી નાખી ચનાચોર, અને મેં મમ્મીને કીધું લાઈ મસ્ત મસ્ત ચનાચોર બનાવી દઉં. અને આપણાથી તો બહાર જેવી જ ચનાચોર બને. ઓ કોઈને ખાવી હોય ને તો અહીંયા આવતા રહેજો, મને 30 રૂપિયા દઈ દેજો, બહાર દેવા ન જતા. બસ મેં મારા મમ્મીને કીધું હાલ તું ખાઈ લે કેવી બની હે. તો મેં એને પૂછ્યું ને મમ્મી કેવી બની હે, તો મારી મમ્મી કેવું મોઢું બગાડ નાખ્યું ને. એનું મોઢું જોઈને તો મારું મૂડ બગડી ગયું. મેં કીધું હાલો એને તો જો હાવ આવું બેવડું તેવડું મોઢું બગાડી નાખ્યું. હવે આપણને કોને ખબર હવે કેવી બની હોય, પહેલાં એને જ ચાખી, પછી આપણને તો જીરી કમથી તો થાય નહીં. પછી મારી મમ્મીએ એમાં જીકા મમરા, અને પછી હું હવે નાઈ લઉં. મેં કીધું કાલની એવી ને એવી ગંધારી ભરીશું, લાઈવ નાઈને અસલના કપડાં પહેરી લઉં. અને પછી હે ને અહીંયા કપડાં બપડા બદલાવીને, અને મેં તો હે ને અહીંયા મારું મોઢું અસલ અરીસામાં જોયા જાય. પછી મેં કીધું હવે અરીસામાં મોઢું જોયા રાખી તો કાંઈ થાય નહીં, લાઈ બહાર જઈને કાંઈક કામ કરું, કપડાં સૂકવી દઉં, વાસણ ચડાવી દઉં. એમ હું જાતી હતી લટક મટક કરતી. તાં તો ફરિયામ ગઈ ને, તાં મારી બેન નવાઈના કપડાં સૂકવતી હતી. મેં કીધું હાઈસ કપડાં તો સુકાઈ ગયા, તો વાસણ ચડાવી દીધા હતા. મેં કીધું વાવ આજ તો મજા જ પડી ગઈ. પછી આપણે તો બેસી ગયા તારક મહેતા જોવા. કોણ મારી જેમ તારક મહેતાના દીવાના છે કહી દો મને જરાક. અને પછી તારક મહેતા જોઈને અને મેં તો મારો લબાચો કાઢ્યો મેકઅપનો. આપણે મેકઅપના થથેડા મારવા સારા લાગે પછી, પણ હે ને એ પછી આપણે એને હરખું મૂકવામાં હાલ આવે. એટલે મેં કીધું હાલ આજ તો આ લવરાવો જ નથી. અને મેં મેકઅપનું બધું સામાન હરખું કર્યું ને મને ગરમી ચડી ગઈ ને, એટલે હું વહી ગઈ ઉપર બેહવા. અને પછી ઉપરથી નીચે આવીને તાં તો હે ને મારી બેને પૂરીને બટેકાનું શાક, ચા ને દહીં બધું બનાવીને રાખ્યું હતું ને હવે અમે જમી લઈ. તો ગાઈસ, તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને જરૂર કમેન્ટ કરજો. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.